ઋષિઓ કઈ આગળ વધ્યા નહીં, એમાંથી કારણ વંશ વધ્યો નહીં. પછી એક કન્યા ઉત્પન્ન થઈ, જે કન્યાથી અમુક એમ કહેવાય છે રાક્ષસો પિચાસો આ બધા એમાંથી ઉત્પન્ન થયા. ભૂત પ્રેત પિચાસ પિતૃ આ બધા ગણો. ભગવાન કે આ બધા કઈ આગળ વંશ વધશે નહીં, બધા રાક્ષસો પિચાસો આવા જ બધા છે. ભગવાન કે મારે કેવી સૃષ્ટિ બનાવી છે, હજી કે મને સંતોષ નથી. એનાથી આગળ જતા વંશ વધતા એમ કહેવાય છે ભગવાન દિવ્ય ભગવાને મનુષ્યથી આ પૃથ્વીને ભગવાને ભરી દીધી છે. મનુ રાજા અને શત્રુપા રાણીથી આગળ વંશની કથા આવશે. ભગવાન બ્રહ્માજી વિચાર્યું કે આ પૃથ્વી ઉપર આ બધા મનુષ્યની ઉત્પત્તિ કરી, આખું મનુષ્યથી બધું આ જગતને ભરી દીધું. હવે કે ભગવાને આ બધા જીવો બનાવ્યા, એમાં બધા જીવોની અંદર ભગવાન કે મેં 84 લાખ ચિત્ર વિચિત્ર બધા જીવો બનાવ્યા, પણ ભગવાન કે આ મનુષ્ય જન્મ તો એને જ મળે, કેને મળે કે જેને સારા કાર્ય કર્યા. શું કીધું કે અગાધ પુણ્યના પ્રભાવે, કોઈ સત્કર્મના પ્રભાવથી આપને આ મહા મોંઘો આ માનવ જન્મ મળે છે. અને મોંઘો જન્મ કેમ કીધો છે? જેને તેને મનુષ્ય જન્મ ન મળે. કૂતરાન બિલાડામાં ઘેટામાં એમાં મળે, ભૂંદડામાં ગટરના ખાધા રાખવા. તો મનુષ્ય જન્મ તો અગાધ આપણા કોઈ પુણ્ય હોય ને ત્યારે આ માનવ જન્મ પ્રાપ્ત થાય. ભગવાન કે આ મનુષ્ય જન્મ મળ્યા પછી મનુષ્ય અને અગાધ બીજા બધા જીવમાં ભગવાને 84 લાખ, જોજો સમજો, 84 લાખ બધા જીવોની અંદર ભગવાને બધા જીવોને બધી શક્તિ આપી, બધાય હરખા જ બનાવ્યા. એ કે માનવ ઓળખાય કેમ? અને ભગવાને મનુષ્યમાં એક શક્તિ વધારે આપી અને મનુષ્યની અંદર એક ભગવાને તફાવત રાખ્યો. બધા જીવોની અંદર એક જ આપણા મનુષ્યમાં ભગવાન એક જ તફાવત રાખ્યો. કયો તફાવત? તો કે બધા જીવો ભગવાન છે ને આડા બનાવ્યા. કેવા બનાવ્યા? બધા 4 પગે ચાલે. ગમે જીવ જોજો આડો ચાલે, 4 પગ. બધાને 4 પગ હોય, 4 થી વધારે છે, ઘટે નહીં. એક માણસને ભગવાન ઊભો બનાવ્યો અને મનુષ્યને એકને 2 પગ આપ્યા. ભગવાને એટલે કીધું મનુષ્યને, હું કામ કીધું કે આ બધા તો પશુ છે, આ બધા તો આડા હાલે ગમે એમ, પણ તને માનવ બનાવ છે, તું સીધો હાલ જા જગતમાં, એટલે એને સીધો બનાવ્યો કે તું આ જગતમાં આડો નો હાલતો, તું સીધો હાલ. ભગવાને બધા જીવોને બધી શક્તિ આપી. બધી જીવોને બધી શક્તિ છે, ખાવાની, પીવાની, સૂંઘવાની, દરેક ક્રિયાઓ કરવાની, પ્રજનન છે, બધી ક્રિયા કરવાની, બધી ભગવાને શક્તિ આપી. ભગવાને મનુષ્યને એક જ શક્તિ વધારે આપી દીધી. ભાઈ તો કે ભગવાને માણસને જીભ આપી, બોલવાની વાણી આપી. શું બધા જીવો મૂંગા? જો એક જીવ બોલે નહીં. બોલવા જોઈએ કૂતરાને, ગાયને કોઈ બોલે તો. બધા જીવ મૂંગા. મનુષ્યને એકને જીભ આપી છે. હું કથા ટૂંકાવું છું કારણ કે હજી આની આ કથા કે પૂરી થાય પણ નથી. આ તો વંશની વૃદ્ધિની છે. મનુષ્યને એક જ એને કહે છે ફરી ફરીને મરણ ભાઈ તું ભજી લે ગિરતા મનુષ્યને એક તાકાત આપી તો કે ભગવાને વાણી આપી. ભગવાને વાણી એટલા માટે આપી. શું
કામ આપ્યું? ભગવાન કે મહામોંઘો મનુષ્ય જન્મે છે. આ જન્મની અંદર તને એટલે જીભ અને વાણી આપું કે એ જીભથી તારા જીવનની તને કોઈ દુઃખ ન વેઠવું પડે. દુઃખના નિવારણ માટે છે. તારે કોઈ દુઃખ વેઠવું ન પડે, એના નિવારણ માટે છે. જીભથી કોઈનું અહિત કરવાનું નથી, કોઈની ખોદણી કરવાની નથી, કોઈનું ખરાબ કરવાનું નથી. જીભ શું કામ આપી ભગવાને? દુઃખ આપણે વેઠવું. બાકી બધા જીવોને દુઃખ. આજે હું તમને કહું, આ વિશે જેટલું સમજાવું એટલું થોડું છે. આપણે સમજી એટલું થોડું. આ બધા જીવો છે, કૂતરું, ગાય, બિલાડી, આ બધા છે. આ બધા રોડ ઉપર જાતા બિચારાને કાંટાઓ લાગે, કોઈ કાચ લાગી જાય, કોઈ કાકરોને લાગી જાય, કોઈ પગમાં ખીલી લાગી જાય, બરાબર? કોઈના આંખમાં કચરો કાંઈક કોણું પડે તો ક્યાંય તમે જોયું કે ગાય બિચાર પગ ઊંચે કરીને એમ કીધું ભાઈ મને આમાં જો તો કાંઈક ખટકે કાઢ્યું. ગાય, કૂતરો, ભૂંદડું, મીંદડી, ગમે કાગડો, પક્ષી, એકે પગ જીવ એને બોલી નથી શકતા. એને જ્યાં લગી લાગ્યું હોય એમાંથી કુદરતી નીકળી જાય અને કુદરતી દુઃખ દૂર થાય ને ત્યાં સુધી એને ભોગવવું પડે દુઃખ. પણ તમને મને આંખમાં કચરો પડ્યો હોય તો રોડ ઉપર તો આપણે ઉભા રહી જાય અને કોકને ન્યાવરી કોકને કંઈ કાઢી દો. નો સરપોતી ઘરે આવીને આપણા મમ્મી હોય તો મમ્મીને કે, ઘરવાળી હોય તો ઘરવાળી કે એમ કે જો તો મને આંખમાં કંઈક પડ્યું અને છતાંય હક ન થાય તો આપણે ડોક્ટર આગળ જાય. ડોક્ટર આગળ બધું આમ કેમેરાથી એના શું કહેવાય બરાબર એની આપણે બરાબર ચેકઅપ કરાવીએ. કારણ કે આપણે આંખમાં પડ્યું છે, આપણે ખટકે છે, આપણે એનું નિવારણ કરી શકીએ. આ એક જીવ છે ને 84 લાખ જીવમાંથી બધા જીવને દુઃખ ભોગવવું પડે. આપણે મનુષ્યને ભગવાન કે તારે દુઃખ નો ભોગવવું પડે, એનું નિવારણ કરી શકે. આ જીવો બિચારા આવી ગરમી છે અસહ્ય. આજે આપણે તો પાણી પીવું તો કે પાણી મોરું છે, આવું છે, ગરમી આપણે રહી ન શકીએ. પંખાથી ઉપર કુલરથી ઉપર તો કે એસી. આ બધા કૂતરા, ગાય, બિલાડી, ભૂંડું આ બધા ક્યાં રહે છે? બધા તડકો વેઠે છે, કોઈને પાણી પીવા દેતો. એટલે મૂંગા જીવને બસ ક્યાંય જીવ દેખો ને ગમે એવો જીવ હોય, ભાઈ કૂતરું હોય તો ભલે, આપણે ત્યાં બિલાડી હોય તો ભલે. બિલાડી આપણા ઘરમાં રોજ દૂધ પી જતી હોય ભલે, પણ એ કઈ ખાઈ જાય તો ને ખાવા દેવું એના ભાગનું હોય છે. બને એટલી કાળજી રાખવી. હું નથી કહેતો કે તમે લૂંટાઈ જાઓ, પણ એને કરછોડતા નહીં, એને મારતા નહીં. જે કોકના પ્રસંગ હોય ને લગ્ન પ્રસંગની અંદર ક્યાંક તમે ગયા હો પ્રસંગમાં, સારું જમવાનું હોય, કેવું સરસ મજાનું, ક્યાંક પંજાબી, ચાઇનીઝ, ઢોસા, ઈડલી, સંભાર ને ગરમ ભજીયા, શ્રીખંડ ને મૈસૂર ને બાસુંદી, કેટલું સારું જમીન આવી. ત્યારમાં તે જમવા ગયા હોય, પાર્ટી પ્લોટમાં સરસ જમી, ઘરવાળા 4 વ્હીલ લઈને આવ્યો હોય ભેગા, બૈરાઓ બધા સરસ ટનાટન તૈયાર થઈ અને 4 વ્હીલ લઈને સરસમાં ત્યારમાં તે જેમ હોય અને જમીન પાછા વળતા ઘર બાજુ આવી ને તો બેનું શું કે ખબર? ઘરવાળાને એમ કે, છોકરો તો છોકરાને કે જરાક સોડાવાળા દુકાન ઊભી રાખ્યો ને કાં તો કાંઈ થોડું વધારે ખવાઈ ગયું. કોકનું ખાધું ત્યાર માટે બરાબર, પછી પેટ આપણું ઓવાય, પછી એમ કે સોડા પીવી પડશે, સોડા પીવો ત્યારે ઓટકાર આવે ત્યારે હક થાય. કારણ કે કોકનું ખાધું એટલે હક ન લેવા દઈએ. એટલે આપણા જો સારું ભોજન જમાઈ જાય છે પેટ ભરી, કોઈ આપણે એના માટે નિવારણ કરી સોડા પી છે, ઈનો પી, કઈક પાચન વાળું પી. તો આ બધા જીવો, કૂતરો, ગાય, ભૂંદડું, બિલાડી, કાગડો, સિંહ, વરુ, વાઘ, કોઈથી ક્યાંય સોડા દુકાને ઉભા રહ્યા કે આજે અમને પેટમાં દુખે, અમને સોડા દિયો, અમને થમ્સઅપ દિયો. એટલે આ જીવને કાંઈ નહીં થતું હોય કોઈથી કાંઈ. કોઈ મેડિકલ સ્ટોરમાં ગયા, કોઈ ડોક્ટર આગળ ગયા. બહુ સમજવા જેવી વાત છે. ભગવાને માનવ જન્મ એટલા માટે કીધો મહામોંઘો છે કે તારા જીવનની અંદર તારે કોઈ દુઃખ ભોગવવું ન પડે. પણ જીવનમાં બે તને જીભ એટલી આપી છે. ભગવાન કે તું મને યાદ રાખજે, મારું નામ લેજે, અને ભગવાન કે કોકનું કલ્યાણ કરજે, અને તને દુઃખ પડે ને તો એનું તો તું નિવારણ કરજે. બાકી જીભથી કોકની ખણખોદ કરતો નહીં. અને જેને આ ખણખોદ કરી છે ને એના માટે આ કથા સાંભળવી પડશે. બાકી જેને નથી કરી એને કોઈ સાંભળવાની જરૂર નથી, તો સ્વયં દિવ્ય અમારા આ ભાગ્ય
ભાગીરથ કાર્યની અંદર જેની દેવી ભક્તિ અમારા જ્યોત્સનાબેન આવ્યા સામે બેઠા. એના જીવનની અંદર એનો ત્યાગ છે. જીવનમાં બ્રાહ્મણ છે, વ્યાસ વર્ષો તમને ઓળખું છું, પણ દેવી જો આત્મા છે. એના જીવનમાં એને નિષ્ઠા શાસ્ત્રીય તમારી છે, અમારા યજમાન છે અને બ્રાહ્મણ છે છતાં પણ એના જીવનની અંદર એને બહુ ત્યાગ અને જીવનમાં એને ઘણી પૂજા પાઠ એક જીવનની અંદર એ આપણે એ મેળવવું બહુ મુશ્કેલ છે. આ બધું ત્યાગવું પ્રાપ્ત કરવું બહુ અઘરું છે. ભગવાને એમ કહેવાય છે દિવ્ય સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી છે. શાસ્ત્રમાં ભગવાને ભગવાન કે અમે મનુષ્ય માનવ ઉત્પન્ન કર્યું. માનવ માટે મારે મોક્ષનું કોઈ સાધન બનાવજો. માણસ આપણે પાપ કરશે તો એના માટે શું? ઓલા બધા તો પાપ કરે તો એને કોઈ દોષ નથી. એ તો બિચારા મૂંગા છે, અજાણતા છે. પણ માણસ તો જાણી જોઈને પાપ કરશે. જોજો ભગવાન બ્રહ્માજી અગાઉથી સમજતા છે એટલે એને તૈયારી કરી અને ભગવાને મનુષ્ય માટે પવિત્ર 7 નદીઓની ઉત્પત્તિ કરી. ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી. કે મનુષ્ય જન્મ મળ્યો હોય આ જન્મની અંદર એકવાર એમાં સ્નાન કરો એટલે તમે સર્વ પાપથી મુક્ત બનો. પવિત્ર 7 નદીઓ બનાવી. ભગવાન આ સૃષ્ટિની અંદર 7 મોક્ષ પૂરી બનાવી. આ મનુષ્ય જન્મ મળ્યો હોય આ જન્મની અંદર એકવાર તીર્થયાત્રામાં આપણો પગ પડે અને એ જગ્યા ઉપર આપણે ખાલી દર્શન કરીને તો પણ તમે સર્વ પાપમાંથી મુક્ત થઈ જાઓ. જે મોક્ષપુરીના નામ છે ગયા, ઉજ્જૈન, મથુરા, અયોધ્યા, કાશી અને અવંતિકા. એ ભગવાને 7 પવિત્ર નદીઓ બનાવી અને તીર્થ સ્થાન બનાવી મોક્ષ પૂરી કીધી છે. અયોધ્યા, કાશી, અવંતિકા બધા મોક્ષ પૂરી. શાસ્ત્રમાં બ્રહ્માજીનો આયુષ્ય ભગવાને 100 વર્ષનું નિશ્ચિત કરેલું છે. કેટલા વર્ષનું? બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું નિશ્ચિત છે. 100 વર્ષની અંદર અત્યારે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા. અત્યારે બ્રહ્માજીને 51 વર્ષ ચાલે છે. તમને બધાને એમ થતું છે કે વ્યાસપીઠ ઉપર બેસી આ વિજયભાઈ શાસ્ત્રી હવે શું ફાંકા મારે છે કે શું કરે છે? પણ દેવોના માપમાં અને મનુષ્યના માપમાં ઘણો તફાવત બતાવે છે. 3 દેવો કીધા, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. મહાદેવ છે ને એ અજન્મા છે, જેનો જન્મ નથી, જેની ઉત્પત્તિનું કોઈ સ્થાન નથી, એટલે એને અજન્મ કીધા છે. એટલે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને ત્યારે દ્વારમાંથી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, ઉપર શિખર ઉપરથી એને લેવા પડે. ઉપર મંદિર છે ને એ ખુલ્લું રાખવું પડે. ભગવાન બેસીએ ને પછી ઉપર શિખર ચડે. એ અજન્મા છે. તો ભગવાન નારાયણ એ આદિ અનાદિ છે, પરંપરા. એની પણ ઉત્પત્તિનું કોઈ સ્થાન નથી. ઉત્પન્ન કોણ થયું? તો કે બ્રહ્માજી. ક્યાંથી થયા? તો કે ભગવાનની નાભીમાંથી. જે ઉત્પન્ન થયા ને એનું આયુષ્ય ભગવાને નિશ્ચિત કર્યું. અને ભગવાને બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું મને 100 વર્ષના આયુષ્યમાંથી બ્રહ્માજીને અત્યારે 50 વર્ષ પૂરા થઈ ગયા. અત્યારે ભગવાનજીને 51 વર્ષ ચાલે છે. મનુષ્યના માપમાં અને દેવના માપમાં ઘણો તફાવત બતાવ્યો છે. આપણે 18 વખત બંધ કરીને આંખ ઉગાડી આપણે બેઠા હોય ને એટલે આપણા આંખના પલકારા પડી જાય. જો તમે બેઠા હોય તો પટક 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 આમ થઈ જાય. કોક સામે અડધી કલાક આમ ડોળા કાઢીને બેસો, આમ ડોળા કાઢ્યો પટકારો મારતા નહીં તો કેમ કે ગાંડો લાગે. જોજો તમે એક પલકારો ન મારતા તો કેમ કે ગાંડો છે. એમ 18 વખત આંખ બંધ કરીને ઉગાડો એને નિમિષ કહેવાય. 18 જેટલા નિમિષને કાષ્ટ કહેવાય. 30 કાષ્ટ જેટલા સમયને ક્ષણ કહેવાય. 12 ક્ષણનું મુહૂર્ત થાય. 4 પરની એક રાત્રિ થાય. 4 પરની રાત્રિ થતા રાત અને દિવસ જતા એમ કહેવાય છે મનુષ્યનું 365 દિવસે 1 વર્ષ પૂરું થાય છે. અઢાર વખત આંખ બંધ કરો ઉગાડો. 18 જેટલા નિમિષને કાષ્ટ કહેવાય. 30 કાષ્ટ જેટલા સમયને ક્ષણ કહેવાય. 12 ક્ષણનું પૂરું થાય. 4 પરની રાત્રિ, 4 પરનો દિવસ, એમ રાત અને દિવસ જતા 365 દિવસ આપણા મનુષ્યનું 1 વર્ષ પૂરું થાય. એવા આપણી પંચાંગમાં તિથિ વધઘટ થતી હોય. આપણે તિથિ ઘણી વખત ને 11નો ક્ષય છે, 9નો ક્ષય છે, ઘણા વર્ષો ત્યાં ધોકા આવે છે, પણ એ સૂર્યના ભ્રમણ ઉપર એ ભગવાને જે કઈ રચના કરી એમાં મારું તમારું ન હાલે. ઈ જ આ સંસારનો નિયમ છે.
તિથિ જ્યારે વધઘટ થતી હોય, આપણું પંચાંગ ઈ સૂર્યના ભ્રમણ ઉપરથી છે. આપણું પંચાંગ ઈ છે ને નિશ્ચિત દિવસ કયો તો કે સંક્રાંતિ. સંક્રાંતિ છે ને 14 તારીખે જ હોય. અંગ્રેજીનો અને આ ગુજરાતીનો માપ બેસાડવા ઈ 14 તારીખ નિશ્ચિત આવી, એટલે એને મકર સંક્રાંતિ. અને 14 તારીખે જ મેજોરિટી મકર સંક્રાંતિ હોય. ક્યારેક સૂર્ય મોડો હોય તો સાંજના ભાગમાં સંક્રાંત બેસે, પણ ક્યારેક દિવસના બેસે, ક્યારેક બપોર બેસે. પણ 14 તારીખ 12 વાગ્યા સુધીમાં સંક્રાંત બેસી જ જાય. જો રાતના ભાગમાં બેસે તો પુણ્યકાલ બીજે દિવસે થાય 15 તારીખ. મકર સંક્રાંતિનો દિવસ નિશ્ચિત છે 14 જાન્યુઆરી. આની ઉપરથી આપણું પંચાંગ બને. પંચાંગની તિથિ વધઘટ થતી હોય. દર તિથિ વધઘટ થતા દર 32 મહિના જાય, એટલે 3 વર્ષની આસપાસ 32 મહિના જાય. 32 મહિના પૂરા થાય એટલે એક આખો મહિનાનો દિવસ 30 દિવસ વધે છે. કેટલા દિવસ? એક મહિનો આખો વધે છે. એ મહિનો વધે, એ વધે એટલે આપણે શું કહીએ ગુજરાતીમાં વધારાનો. શું કહીએ? વધારા. અહીંયા થાળી વાટકા જોતો હોય 5 અને તમે થોપો ભરી દેવો તો એમ કે વધારાને લઈ જાવ, આટલું જ જોઈજો. વધારાનો મહિનો છે, વધારે છે, આપણે વધારે. એને સંસ્કૃત ભાષામાં શું કહેવાય વધારાને? સંસ્કૃતમાં વધારાની વસ્તુને અધિક કહેવાય. શું કહેવાય? અધિક. એટલે ગુજરાતીમાં વધારે. એટલે એ મહિનાને અધિક માસ કહેવાય. હવે આ કથા પુરુષોત્તમ ભગવાનની છે. પુરુષોત્તમ માસ એટલે આ કથા હું તમને કરવા જઈશ તો આપણી ભાગવતની આગળ કથાની ચાલે. પણ હવે આગળ વધીએ કે જે અધિક માસ છે એ માસને ભગવાન ઠાકોરજીએ એનું કૃષ્ણ ભગવાને એને એનું નામ આપ્યું, એટલે એ મહિનાનું નામ પુરુષોત્તમ કહેવાય. અને પુરુષોત્તમ એનું નામ આપ્યું એટલે છે ને હવે પુરુષોત્તમ મહિનાને ભગવાને કેવું સ્થાન આપ્યું? જો કે એ મહિના આ બહુ કથા, એ ઉત્પત્તિની બહુ કથા સરસ છે. જો આમાં સમય હશે તો 1 કલાક સમજાવીશ આગળ કે પુરુષોત્તમ ભગવાનની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આ પુરુષોત્તમ મહિનો શું કામ પૂજાનો? પણ અત્યારે હવે કપિલ મુનિનો જન્મ છે, પણ આગળ કથામાં કહીશ. હવે ઉત્પત્તિમાં મારે કપિલ મુનિને લેવાનું, આગળ વંશમાં. હવે દર એ વધિક માસનું નામ ભગવાને એને આપ્યું એટલે એને પુરુષોત્તમ માસ કહેવાય. ભગવાને એ મહિનાને કેવું સ્થાન આપ્યું? ભગવાન કે જા તારા તું છે ને આ બધા મહિનાનો અધિપતિ, બધા મહિનાની નીચે બધા મહિનાનો અધિપતિ. ભગવાન કે તારા મહિનાની અંદર ભગવાન કેવું એને સ્થાન આપ્યું કે આ મહિનાની અંદર બધા મહિનામાં બધું કામ થાય, તારા મહિનામાં બધું બંધ, ખાલી તને જ ભજે. એટલે આપણે જો એમ કે લગ્ન ન થાય, કોઈ કે વાસ્તુ ન થાય, હગાઈ ન કરે, પુરુષોત્તમ મહિનો ન લેવાય. અત્યારે પુરુષોત્તમ મહિનો અધિક મહિનો, આમાં કઈ ન કરે એટલે કઈ નથી કરતા. ભગવાને બધું એને બંધ કરાવ્યું. ભગવાન કે બધી વસ્તુ બંધ, ખાલી તને ભજવાની. ભગવાને એ મહિનાને કેવું સ્થાન આપ્યું? ભગવાન કે આડે દિવસે તમે 1 રૂપિયો દાન કરશો તો રૂપિયાનું તમને દાનનું પુણ્ય મળે. ભગવાન કે પુરુષોત્તમ મહિનામાં 1 રૂપિયા દાન કરો તો 10 ગણું ફળ મળે. પુરુષોત્તમ મહિનામાં 10 ગણું પુણ્ય પ્રાપ્ત. વળી ભગવાન એને આગળ આપ્યું. પુરુષોત્તમ મહિનામાં એક દિવસો આવશે, એક વ્યતિપાત યોગનો દિવસ આવે. વ્યતિપાત યોગ દિવસે એ બહુ કથા સમય હશે તો સમજાય. સૂર્ય અને ચંદ્ર થી વ્યતિપાત ઉત્પન્ન થતો. એ કે વ્યતિપાત યોગના દિવસે જે કાંઈ પુણ્ય કરશે તો પુરુષોત્તમ મહિનામાં પુણ્યથી 10 ગણું મળે, પણ વ્યતિપાતના દિવસે જે પુણ્ય કરો ને એનું 100 ગણું પુણ્ય મળશે. આગળ જતા કે 11 ને પૂનમ આવે. પછી કે જે દિવસે સંપૂર્ણ દાનનું બહુ મહત્વ છે. આ 13 ના આવે છે શિવરાત્રીના સંપૂર્ણ દાનનું બહુ મહત્વ. સ્વયં પુરુષોત્તમ ભગવાનની કથા એક કથામાંથી બીજા કથા સ્વયં ટૂંકમાં કહી દઉં કે સ્વયં પાર્વતીજી આ પુરુષોત્તમને ભજતા હતા. અને પાર્વતી છે ને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરતા હતા. ત્યારે પાર્વતીજીએ સ્વયં મહાદેવને પૂછ્યું કે હે મહાદેવ, હે શિવ, હે નાથ, આ પુરુષોત્તમ મહિનો મેં ભજ્યો, પુરુષોત્તમ મહિનો કર્યો, આ પુરુષોત્તમ મહિનામાં મારે દાન શું કરવું? ત્યારે મહાદેવજીએ કીધું કે હે દેવી, આ તો ભગવાન શ્રી હરિની લીલા છે. આમાં તો જે દાન કરો તો થોડું, એ કે આખી પૃથ્વી દાનમાં દઈ દીધું તો થોડી. જો મહાદેવ સ્વયં પાર્વતીની એ કે આખી પૃથ્વી આ જગત દાનમાં દઈ દીધું ને તો આમાં થોડું છે. અને ત્યારે ભગવાને કીધું કે આ પૃથ્વી તો મારે કોઈને દાનમાં ન આપી શકાય,
કે મારે આના માટે શું કરવું? તો કે તમે પૃથ્વી જેવું સંપુટ કરો, એમાં ગુપ્ત દાન કરો. ગુપ્ત દાન કરીને પૃથ્વી જેવો સંપુટ બનાવી અને એ કે 7 એમાં દોરા વીટવા 7 અને 7 એના તાર વીટી અને પછી કે દાનમાં દેવા. અને એમ કહેવાય છે આવું સ્વયં મહાદેવે પાર્વતીને, અને પાર્વતી એમ કહેવાય છે કે સંપૂર્ણ દાન કર્યું. એ કે સંપૂર્ણ દાનના દિવસે કેટલું પુણ્ય મળે? તો કે એનાથી તમને 1000 ગણું પુણ્ય મળશે. આગળ તો કે 14 આવે, દીપદાન આવે. દીપદાન દિવસે દાન કરવાથી શું મળે? તો કે તમને 10000 ગણું પુણ્ય મળે. છેલ્લા અમાસ આવે, અમાસના દિવસે કે દાન, તો કે સીધું સામગ્રી અન્ન ખવડાવો, પીવડાવો, ગાયોને જે કાંઈ દાન પુણ્ય કરો, બહેનો દીકરીઓ ભાઈઓ, એ કે તમને 1 લાખ ગણું પુણ્ય મળે. એટલે આ મહિનામાં, પરસોત્તમ મહિનામાં જો તમે જે કાંઈ નામ સ્મરણ, જપ, તપ, પૂજા, પાઠ, એમાં આ તો પરસોત્તમ મહિનામાં હરિ તારા નામ છે 1000. અહીંયા ખાલી બેન તમે ભાગવતીય કથા સાંભળો એટલે તમને 100 કથાનું પુણ્ય મળે, અગાધ પુણ્ય પ્રાપ્ત થાય. જેટલા જેટલા તમે નામ લેશો, જે કોઈ આ દાતા દાન કરશે, જે કોઈ શેરડીના રસ પીવડાવે, ચા પીવડાવે કે પાણી આપશે, એને કેટલું પુણ્ય મળશે એટલું સમજવા જેવું છે. આ બધા નિસ્વાર્થ ભાવ છે. આ મહિનાનો એટલો મહિમા છે, પુરુષોત્તમ મહિનો. હજી કોઈ બાકી રહી ગયો તો ભગવાનને પુરુષોત્તમના છેલ્લા 5 દિવસ કે 7 દિવસ ભજી લેજો. કાંઈ ન થાય તેની છેલ્લા અમાસ એક ભજી લેજો. અને ભગવાન કેવું નથી કે તમારી પાસે હોય ને તમે શક્તિ મુજબ દાન પુણ્ય કરો તો તમને પુણ્ય મળે. ભગવાન કે પુણ્યના ઘણા પ્રકાર છે. તન, મન, ધન. શું કીધું? તન, મન, ધન. તમારાથી કાંઈ દાન ન થાય તો શરીરથી સેવા કરો. શું કરવું? એને કહેવાય તન, આપણે શરીર. મન, કોકનું સારું થાય, કોકને સાચો રસ્તો બતાવો, કોકનામાં આપણે એને મદદરૂપ મનથી થવું, એને મન કહેવાય. ધન, ભગવાને પૈસા આપ્યો તો આપણે એમાં કાંઈક દાન કરીએ, સેવા, આપણે ફાળો આપો. અને કાંઈ ન થાય કે પરસોત્તમ મહિનામાં હજી બીજું કાંઈ નહીં. કોઈ કે હું ભૂખ્યું ન રહેવું, મને ચક્કર આવી જાય, મારાથી ન રહેવાય, મને આમ થાય. ભગવાનને હું એટલું કહું છું, પુરુષોત્તમ મહિનો છે, ખાઓ પીઓ ને મોજ કરો. તો ખાલી કાંઈ નથી કરવું, દાની નથી કરવું, પુણ્ય નથી કરવું, ખાલી મૌન વ્રત લઈ ગયો, બીજું કાંઈ. એક જ દિવસ ખાલી શું કરો? સવારથી સાંજ સુધી મૌન, આખો દી કાંઈ બોલવું નહીં. આ વ્રતનું તો બહુ પુણ્ય છે, મૌન વ્રત. એમાં અમાસના દિવસે છેલ્લે મૌન વ્રત લેશો ને, સવાર સૂર્ય ઉઠે ને સાંજ સુધી બોલવું નહીં અને ખોટા ઈશારા ન કરવાનું. પછી મન મૂકી દેવાનું, મનને રજા, જેમ રવિવાર રજા હોય કે હલાવવાનું જ નહીં મગજને. સ્ટોપ, જરૂર પડે એટલે જવાબ દેવાનો. પછી આજના યુગ છે, મૌન વ્રત લ્યો, હું કહું ને લ્યો કરે, પછી મોબાઈલમાં મેસેજ ચાલુ થઈ જાય, ખટ 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 ખટ. મગજ તો આમાં દોડે ને, એમનું તો મેસેજ નથી જતા. પછી મોબાઈલ પર કા બોલ પેન કાગળ લેખા લેખા પણ આખા ગામ નહીં કે લખે ને, એટલે પકડ કે કેમ તમારે? તો કે મારા મૌન વ્રત છે. એટલે બતાવવાની જરૂર નથી. આગળ દિવ્ય પુરુષોત્તમ મહિનો છે, જે કાંઈ આપણાથી થઈ શકે ભાવે ભજી લ્યો ભગવાન. જીવન થોડું રહ્યું. આજે આપણે હજી બહુ ગાવાનું નથી લેતા. આપણે આગળ વંશની કથામાં ભગવાને આ જગતની અંદર એમ કહેવાય છે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. બ્રહ્માથી જે 2 પુત્ર થયા, 3 પુત્રીઓ થઈ. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ છે એ ઋષિક મુનિને આપ્યા હતા, અને દેવહૂતિ એમ કહે છે કદર્મ મુનિને આપ્યા છે. હવે બરાબર ભગવાન શ્રી હરિને આજે અવતાર આવા કશ્યપ મુનિ બહુ તપસ્વી બ્રાહ્મણ હતું. એનું તેજ છે ને એ ઉત્તમ તેજ હતું. અને એ ઋષિ છે ને પોતે પોતાના આશ્રમની અંદર તપ, જપ, નામ સ્મરણ બધું કરતા હતા. ભગવાન હરિને એમ થયું, અને દક્ષ પ્રજાપતિ એ જે એની પુત્રી
એને આજ્ઞા કરી ભગવાન હરિએ કે તારી પુત્રીને તું કશ્યપ ઋષિને પરણાવજો. અને ભગવાને પાછું હરિએ જો હરિની લીલા છે, હરિએ કશ્યપ ઋષિને કીધું કે તારે ત્યાં દક્ષ પ્રજાપતિ એની પુત્રીનું દાન કરાવે, એનું દાન તો સ્વીકારજે. ભગવાન હરિની ઈચ્છા એને આજ્ઞા કરી છે, પ્રેરણા. અને એમ કહેવાય છે એક દિવસ દક્ષ પ્રજાપતિ પોતાના એમ કહેવાય છે પુત્રી ને લઈ અને કદમ ઋષિના આશ્રમ આવ્યા છે. ઋષિ મુનિ આજે કદમ ઋષિ મુનિના આશ્રમ આવ્યા એટલે કદમ ઋષિએ રાજા છે એનું સન્માન કર્યું છે. આજે રાજા રથોના ઘોડા ગાડી સહિત આજે જંગલના વાટે જે રથ લઈ જંગલની અંદર આશ્રમે પહોંચ્યા અને કદર્મ મુનિ એનું આગતાને સ્વાગતા કરી છે. કદર્મ ઋષિ કે ભગવાને કીધું કે એની કન્યાનું તો પાણી ગ્રહણ કરવું, પણ એ કે મારું આ તપ છે ને કે પછી મારે કે આ સંસારમાં પડી તો મારાથી તપ ન થાય. આ તો ભગવાનની હરિની આજ્ઞા છે, ઈચ્છા છે. જેવી ભગવાન હરિની ઈચ્છા એ કે મારે આની પરીક્ષા નહીં પડે, આ તો કે રાજાની પૂરી છે, મારી સાથે આશ્રમમાં રહી શકશે. અને કદમ ઋષિ કે મારે આની પરીક્ષા કેવી રીતે લેવી? જોજો આશ્રમમાં કદમ ઋષિએ શું કહેલું તો કે 3 આશ્રમ આપ્યા. એક એના કન્યા માટે, એના માતા પિતા માટે. દક્ષ પ્રજાપતિ બેઠા, એમના પત્ની બેઠા, ઋષિ છે ને એ ઉભા કદમ. જોજો દેહુતી એ પણ એક ઉત્તમ કન્યા હતી. એને એમ થયું કે આજે હું જેની આશ્રમ આવી છું આ ગમે તો ઋષિ છે, જે મારા પતિ થવા આવ્યા છે, તો એ હજી બેઠા નથી, મારે હજી એ આશ્રમ પર ખાલી આશ્રમ પર મારે બેસવું કે? જો હવે કન્યા કે હું નહીં બેસું તોય મારે એનું અપમાન થાય અને બેસું તોય અપમાન થાય, તો મારે કરું શું? અને દીકરીને એવા ટાઈમે એક વિચાર આવ્યો અને દીકરી છે ને આસનની બાજુમાં બેસી ગઈ. આસનનો આ બાજુમાં બેસી અને ખાલી આસન હતું ને એની ઉપર ખાલી એનો હાથ મૂક્યો. શું મૂક્યો? જમણો હાથ. એટલે દેવીએ જે એના ઋષિ આસન આપ્યું એનો અનુગ્રહ થઈ ગયો અને એ આસન પર બેઠાઈ ગઈ. અને કદર્મ મુનિ સમજી ગયા કે દીકરી આ કન્યા છે ને મને લાયક છે. અને એમ કહેવાય છે આજે દેહુતીનું કદર્મ ઋષિ પાણી ગ્રહણ કર્યું છે. અલૌકિક કેવા એના લગ્ન થયા છે. રાજા રાણી દીકરીને વળાવી અને પોતાના નગર તરફ નીકળ્યા છે. આજે જે કન્યા નગરમાં પોતાના પિતાને ત્યાં રાજપાટ કુળમાં મોટી થઈ છે, આજે દીકરી સીધી આશ્રમ આવી. આશ્રમમાં તો ઋષિનો તો બસ એક જ ધ્યાન, તપ, પૂજા, પાઠ, નામ સ્મરણ, જપ. આશ્રમમાં તપ જ વિકસો. કન્યા દેવતી આજે ઋષિઓની બધી સેવા કરે છે. એને બધાએ લાકડા લેવી જોઈએ હવન માટે, ફૂલ ઝાડમાંથી ફૂલ તોડી આવે, આશ્રમને આખો દી વાળે, પાણી પાય, બગીચાને ઝાડવાનું. અને તડકો, કાળ, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ કહેવાય છે એ દીકરી જે રાત જે કન્યા કહેવાતી એ દીકરી આજે જંગલની અંદર દુબળો દેહ થઈ ગયો, શરીર એકદમ આજે જંગલમાં જેમ રહેતા ને એવું આજે દેવતીનું સ્વરૂપ બન્યું. ઘણો સમય વીતી ગયો. ઋષિ તો એના તપમાં છે, દેવતી તરફ એનું ધ્યાન નથી, પણ આ કન્યાનું કામ કરે. સમય અનુસાર એમ કહેવાય છે કદર્મ ઋષિને એક દિવસ 36 થી 40 વર્ષના છે ને, અને 40 વર્ષે તપમાંથી જાગૃત થયા. અને પછી એને વિચાર આવ્યો કે ઓહો, મેં તપની અંદર ઘણો સમય વિતાવી નાખ્યો. એ કે આજે આ કન્યા છે ને એ કે મારી બહુ સેવા કરી છે,
એના જીવનની અંદર મેં એને કાંઈ આપ્યું નથી. એને એમ થયું કે હવે મારી પત્નીને છે ને હું બધું અર્પણ કરું. દેવહૂતિની સેવાથી પ્રસન્ન થયેલા યોગી કર્તવ્યમુનિએ પોતાના યોગના સામર્થ્યથી તપોબળથી દેવીને કીધું કે હે દેવી, તમે મારી બહુ સેવા કરી, હું તમારાથી પ્રસન્ન છું. દેવી, હું તમને એવા હવે ભોગ અપાવું. અને એમ કહેવાય છે એની શક્તિથી અધર્મ ઋષિએ તપોબળથી એક કામક નામનું વિમાન ઉત્પન્ન કર્યું. અને આ વિમાન ઉત્પન્ન કર્યું અને વિમાન એમ કહેવાય છે એમાં દેવી સરસ એમ કહેવાય એની કન્યા ઋષિ મુનિના પત્ની એવા દેવહૂતિને બેસાડ્યા. વિમાનમાં બેસાડી વિમાન આકાશ માર્ગે કદર્મ ઋષિ અને પતિ પત્ની સહિત સરસ્વતી નદીના કિનારે આવે છે. સરસ્વતી નદીમાં પેલા તો આ દેવીને સ્નાન કરાવ્યું. દેવહૂતિ સ્નાન કરાવ્યું એટલે આખું એનું શરીર છે ને પેલા તો નવું શરીર ધારણ થયું, ચેતન આવી ગયું, યુવા અવસ્થા આવી ગઈ. પછી વિમાન દ્વારા એને મેરુ પર્વતમાં લઈ ગયા, દેવોના સુંદર બગીચામાં લઈ ગયા, વૈભવ એવા સુરસન, નંદનવન, પુષ્પભદ્ર, ચૈત્રરથ દેવોના બગીચામાં ફેરવ્યા અને છેવટે એમ કહેવાય છે કે ગૌલોક ધામ પણ એને બતાવી દીધું. બધી યાત્રા કરાવી દેવહૂતિને પૂર્ણ ભાવથી એને પ્રેમ આપ્યો. જો આજના આપણા છોકરા છોકરી લગ્ન કરી દે, પેલા કેવા થતા જો બહુ સમજો. પેલા લગ્ન થતા ત્યારે લગ્ન થતા એટલે ફરવા ક્યાં જતા? તો કે સારી જગ્યાએ મંદિરના દર્શને જાય, સારા ગાર્ડન બગીચામાં સારી જગ્યાએ બેસીને વાતો કરતા, વાડીએ કે જંગલમાં નદીએ સ્નાન કરીને બેસતા. હવે આજના તો બધા ક્યાં જાય? તો કે ગોવા, બરોબર, ફોરેન, વિદેશ, ત્યાં બધું શું હોય? અને ત્યાં એમ કે અત્યારે જીવનની અંદર માણસ લગ્ન થયા પછી એમ કે આજે લગ્નની પહેલી રાત સારી જગ્યાએ સારા સંસ્કારમાં પહેલી રાત ગઈ ને તને સારા સંતાન થાય. પણ જો પછી એવી જગ્યાએ જાય અને એ સંતાન થાય કશ્યપ ઋષિ એમ કહેવાય છે દેવહૂતિને દરેક ઉચિત તેવા જગ્યાએ બધાને પ્રાપ્ત અને ભગવાન એને પૂર્ણ એને ભોગ એને પૂર્ણ એને સંતોષ આપ્યો છે. દેવ યોગે દેવહૂતિ ફરી પાછા તીર્થ યાત્રા સ્વર્ગલોકમાં બધે હરતું બરાબર એમ કહે છે ઈ છે ને વિમાન પાછું કદર્મ ઋષિના આશ્રમ આવ્યું છે. અને કદર્મ ઋષિ આજે હવે હું તપ કરવા જાઉં તો કે ના, હે સ્વામી, તમે મને આટલું ભોગ ભોગવ્યો, મારા જીવનની અંદર બસ છેલ્લી એક મારી ઈચ્છા છે, મારે ત્યાં પુત્ર થાય ને પછી તમે જજો. એટલે કશ્યપ ઋષિએ કીધું, આ કદર્મ ઋષિએ કીધું. કદર્મ ઋષિ કે હે દેવી, તમારી ઈચ્છાને હું પૂર્ણ કરું, પણ તમે મારી સાથે વચન બતાવો કે જો તમારે ત્યાં પુત્ર જન્મશે એટલે પછી હું છે ને આ સંસાર ત્યાગી મારા તપમાં જાય. અને દેવહૂતિએ કીધું કે હે ઋષિવર્ય, તમે પણ મને જો પુત્ર થઈ જાય પછી તમે તમારે તમારા તપ બળમાં તમે સીધાવજો. કશ્યપ ઋષિ અને દેવહૂતિની ભૂમિકા છે સંસાર ભોગવી. એમને ત્યાં પેલા તો 9 કન્યા થઈ. જે કન્યા કલા, અનસુયા, શ્રદ્ધા, અવિર્ભુ, ગતિ, ક્રિયા, આરુદ્ધતિ, ખ્યાતિ અને સ્થાનતિ, આવી 9 દીકરીઓ હતી. જે 9 કન્યા હતી ને એ 9 શું કીધું તો કઈ નવદા ભક્તિ બની. શું બની? આ નવદા ભક્તિ. દેવહૂતિ હતી ત્યાંથી આ કન્યા ઉત્પન્ન થઈ. એ નવદા ભક્તિ. હવે સમય જતા આજે દેવહૂતિએ પોતાના પતિ આગળ જે ઈચ્છા રાખી ભગવાન શ્રી હરિની કૃપાથી કદર્મ ઋષિની અને દેવહૂતિને ત્યાં દેવહૂતિના એમ કહેવાય છે શરીરની અંદર દિવ્ય તેજ બ્રહ્મ તેજ હોય છે.
અને દેવહૂતિએ ગર્ભને ધારણ કર્યું છે. દેવહૂતિને ગર્ભનું તેજ વધવા લાગ્યું. સમય જતા ગૃહાશ્રમની અંદર ભગવત ઈચ્છાથી અલૌકિક એક દેવહૂતિના એક તેજ પ્રકટ થયું. કદરમાં અને દેવહૂતિ પરબ્રહ્મા પુત્ર રૂપે જેને ભગવાનના અંદર દર્શન પણ કરી લીધા. આજે ભગવાન સ્વયં દેવહૂતિના પેટની અંદર દિવ્ય અને તેજથી દર્શન આપ્યા છે. દેવો પ્રસન્ન થવા લાગ્યા છે. સ્વર્ગમાં બધા દેવો પુષ્પની વૃષ્ટિ કરવા માટે બધા આતુર બન્યા છે. ભગવાન શ્રી હરિની બધા પ્રાર્થના કરી અને દિવ્ય તેજથી એમ કહે છે દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ સ્વરૂપે ભગવાને અવતારને ધારણ કર્યો છે. બોલો શ્રી કપિલ ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય. દિવ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન સત્રમાં આજે આ બીજો દિવસનો આજે સમય પૂરો થયો છે. બીજા દિવસનો આજે કર્મની અંદર આપણે વિરામ કરતા પહેલા અમારા યજમાનો આવી જાઓ, આરતી કરી પ્રસાદ લઈને જાજો. ફરી પાછા આવતીકાલે વહેલા વહેલા બધા પધારજો. આવતીકાલે ભગવાનની બે અવતારની કથા છે. આવતીકાલે એક નૃસિંહ અવતાર આવશે અને બીજો ભગવાનનો વામન અવતાર. પરમ દિવસે ભગવાનના જગતનો નાથ પુરુષોત્તમ મહિનો તો કૃષ્ણ અવતાર, ભગવાન રામ જન્મ અને કૃષ્ણ અવતાર. હવે એક એક દિવસો ભગવાનના દિવ્ય આવે છે. આજુબાજુ વાળાને તેડતા આવજો, બધાને કહેજો સગા વાળાને કે હવે આ પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસો બાકી છે અને છેલ્લા ભાગવતજીને 5 દિવસ જ બાકી છે. આ પુરુષોત્તમ મહિનામાં આપણે ભગવાન 5 દિવસ ભજી લે. 5 દિવસ બધા સૌ આડોશી પાડોશી સગા વાળાને સૌને તેડીને લઈ આવજો. સાયં આરતીમાં સમય થઈ ગયો છે. સૌ બધા આપણે સાથે મળી ભગવાનની આરતી કરીએ. ચાલો બધા ભગવાનને થાળ ધરી પ્રસાદ કરી બધા ગીતો ભરી સૌ સાથે મળી ભગવાનની આરતી કરીએ. પછી બધા પ્રસાદ દેજો. પછી ભગવાન પ્રકેશ્વર મહાદેવની પણ આરતી થશે. અહીંયા સંધ્યાનો સમય થવા આવ્યો છે. સંધ્યા સમયે સુખદેવજી મહારાજ કથામાં વિરામ રાખતા. ઋષિ મુનિઓને બધાને જપ તપ કરવાનો બધાને સમય થઈ જતો. બધા ઋષિઓ જપ તપ કરવા માટે સંધ્યાવંદન કરવા માટે જતા. સુખદેવજી મહારાજ કથામાં વિરામ રાખતા. અહીંયા પર ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન સત્રના આજના બીજા દિવસે આપણે વિરામ રાખી ભગવાનની આપણે સંધ્યા સમયે આરતી કરી ભગવાનને ભોગ લગાડી. જય કાના કાના પ્રભુ જય કાના કાના જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી કાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠે મોરલી વાળા જય કાના કાળા
सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भावं भवामि सहितं नमामि भावं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाय मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते। भागवत भगवान की चतुर्प्रदीक्षां दत्तयानि तानि पापानि च जन्मान्तरकृतानि जतानि सर्वाणि नश्यन्ति प्रदीक्षाणां वदे वदे जलेन सिद्धिकरणं पुष्पे देवताभिनो आराधिकं समर्पयामि। देवोने दावात मारते रखी जमना की आरती बजाओ गजानन गणपति बालकृष्ण ठाकुर जी पूर्ण परमात्मा वांग्मय स्वरूप भागवत भगवान प्रत्येश्वर महादेव समाधि स्थान देवता सर्व पितृ नारायण देवता देव देवी वंदनम समर्पयामि। હવે તમે આરતી લીધો એક જણો બધાને આરતી આપી દો બેન અને એક જણો બધાને પ્રસાદી આપી દો પ્રસાદ જાવ દે બધા જાવ પ્રસાદ અને આરતી જાવ દો બેન ને કે હાથ પવિત્ર કરના કો ઓમ યજ્ઞમય જંત વિવાહ સ્વામી ધર્માનિ પ્રગમન્ય સન્નઃ દેવનાકમ મહિમાન સચંગ યત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા देवताभ्यर्मा चरण कमले हृदय पूर्वक भाव पूर्वक मंत्र पुष्पांजलि समर्पयामि। भगवान ना चरण में पुष्प पधराई देव भगवान ने ब्याज स्तुति प्रार्थना कर जाओ। आवाहनम न जानामि त्वार्चनम पूजा सेव न जानामि समस्त परमेश्वरम त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव प्रार्थना पर नमस्कार नमस्करोमि। बोलो श्री भागवत भगवान की जय। ओम नमः पार्वती पति ચાલુ કરો। હવે તમે ચારે બહેનો તમારા પિતૃ રામાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય
તમે સામે સન્માન કરી દો. સામે આ લઈ લ્યો અંદર લઈ લ્યો. હા, સન્માન કરી જ દો. અરે તાલી તો પાડો. હું તડકો લાગી ગયો કે હું? હા, પ્રત્યેશ્વર મહાદેવના હવે શિવે આજ્ઞાથી બ્રાહ્મણોને કીધું, વેદ મંત્રથી તમે યજ્ઞને પૂર્ણ કરો. અને યજ્ઞ ત્યાં કંઠની અંદર દક્ષ પ્રજાપતિએ પૂર્ણ કર્યો છે. દક્ષ પ્રજાપતિએ શિવની ક્ષમા માંગી છે કે હે જમાઈ, આજે મને ક્ષમા કરો. મેં તમારો અપરાધ કર્યો છે. શિવનો અપરાધ જીવનની અંદર બહુ આપણા જીવનની અંદર દુઃખ પહોંચાડે છે. સમય આગળ હું તમને વાત કરીશ. શિવ શું છે, એનું શું તત્વ છે, એની શું શક્તિ છે. બધા દેવો પોતપોતાના યજ્ઞ પૂર્ણ થયો છે. બધાએ મહાદેવનો જય જયકાર કર્યો છે. સૌએ બધાએ મહાદેવનું મહા એવા મંત્રથી ભગવાનનું ધ્યાન ધર્યું છે. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે મંત્ર ભગવાન મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પાછા કૈલાસમાં ગયા છે. માં સતી તો યજ્ઞમાં હોમાણા હતા. અને દિવ્ય કથા આગળ વિશેષમાં કેશવ મહાદેવ કૈલાસમાં ગયા. માં સતી તો યજ્ઞમાં હોમાઈ ગયા. શિવ ગણેશ નંદી સહિત બધા આવ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે રાજા મનુ રાજાના વંશની અંદર આગળની કથા એમ કહેવાય છે કે મહારાજા મનુને બે પુત્ર હતા. એક પ્રિયવ્રત અને એક ઉતાનપાદ. એમાં ઉતાનપાદ ને બે પત્નીઓ હતી, એક સુનીતિ અને એક સુરુચિ. આ બંને સ્ત્રીઓને એક એક પુત્ર હતા. જે સુનીતિ હતી એનો પુત્ર હતો ધ્રુવ, અને એક નવી પત્ની હતી જે સુરુચિ, એનો પુત્ર હતો ઉત્તમ. હવે જૂની જે પત્ની હતી આગલા કલા, એ રાજાને અણમાની હતી
એટલે એની પત્નીને એને રહેવા માટે એને અલગ ગૃહાશ્રમ આપ્યો, એને રહેવા માટેનો ખંડ અલગ આપ્યો છે. આ બાજુ જે નવી પત્ની સુરુચિ સાથે આજે ઉતાન બાદ પોતાના જીવનમાં એની સાથે આનંદ કરતો. એકવાર રાજા રાણી બને ઉતાનપદ અને સુરુચિ પોતાના મહેલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. એવામાં સુરુચિનો પુત્ર ઉત્તમ એના પિતાના ખોળામાં બેઠો અને આજ અનમાણીતી રાણી જેનો કહેવાય જેનો પુત્ર ધ્રુવ એ રમતા ત્યાં રાજ દરબારમાં આવ્યો. મને માતા પિતાના ખોળામાં ઉત્તમ બેઠો છે એટલે ધ્રુવને એમ કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું. એટલે ધ્રુવ છે ને એના પિતાના ખોળામાં બેસવા જાય છે. પિતાને તો હંમેશા પોતાના દીકરા બને સરખા જોઈએ. એ હાથ પકડીને પોતાના એક પગ ઉપર ઉત્તમ બેઠો છે, બીજા પગ પર ધ્રુવને બેસવા જાય છે. પણ નવી રાણી સુરુચિને ગમ્યું નહીં એટલે એને હાથ પકડી અને ધ્રુવને કીધું કે બેટા તારો ને બેસવાનો અધિકાર નથી. તો કે માં ઉત્તમ બેસી શકે તો હું કેમ ન બેસી શકું? ત્યારે નવી રાણી સુરુચિ કે છે બેટા તારે ત્યાં બેસવું હોય ને તો તારા મારા કુખે તારે જન્મ લેવો પડે. ધ્રુવ આજે 5 વર્ષનો છે કે માં મેં આ જન્મ તો લઈ લીધો, હવે મારે પાછો જન્મ કેમ લેવો? પણ એના સિવાય મને કોઈ ઉપાય તો બતાવો. અને ત્યારે સુરુચિને એમ થયું કે લાવને આ બાળકને છે ને ક્યાંક મોકલી દઉં. જો નવી જૂનીના બાળકો ત્યારે જીવનમાં કેટલી ભેદભાવનો પ્રભાવ શીખવે છે. આપણા માટે બને સર હું તો ન્યાય બુદ્ધિ કહું છું કે નવી જૂની તો ન્યાય વાત રહી, પણ દેરાણી જેઠાણીના બાળકો પ્રત્યે ક્યારે દ્વેષ ન કરો, દ્વંદ્વ ન કરો. આપણા જ છે બાળકો. શું જાણે 5 વર્ષનો બાળક તો ભગવાન છે. સુરુચિ કે તું આ વખતે મારા કુખે જન્મ નથી લીધો તો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે જંગલમાં જવું પડે અને જંગલમાં જઈને તારે તપ કરવું પડે. અને સુરુચિને એમ કે જો જંગલમાં જાય ને તો ત્યાં પશુ વાઘ દીપડા અને ખાઈ જશે અને મારો દીકરો પછી એક જ આ બધું રાજપાટ બધું એનું. ધ્રુવને પોતાની માતાના શબ્દો આજે હૃદયમાં બેસી ગયા છે. પોતાની માતાને એને વંદન કર્યા, આશીર્વાદ દીધા. પછી એના પિતાને વંદન કર્યા, એના પિતાના આશીર્વાદ દીધા. આશીર્વાદ દઈ અને સીધો એમ કહેવાય છે પોતાના માતાજી હતા એ ખંડમાં આવી. ખંડમાં અંધારું છે, દીવાની જ્યોત બળે છે. એની માં એમ કહેવાય છે એ અંધારાની અંદર ભક્તિ કરે છે, શ્રી હરિનું ધ્યાન કરે છે. ધ્રુવ રડતો રડતો ગયો છે કે માં મને આશીર્વાદ દે. તો કે હા બેટા કેમ રડશે? તો કે માં હું આજે મારા પિતાના ગોદમાં બેસવા માટે જાતો હતો, મને અપર માએ મને રોક્યો, મને બેસવું ન દીધું. એને મને એમ કીધું કે તારે બેસવું હોય ને તો જંગલમાં તારે તપ કરવું પડે, પેલા ભગવાનને મેળવવા પડે, પછી તારો અધિકાર બને. માં મારા પિતાની અંદર ગોદ ઉપર બેસવા માટે થઈ. માં મારે જંગલમાં તપ કરવા જાવ. માં કે બેટા તું હજી 5 વર્ષનો છે, જંગલમાં તપ કરવા તું કેવી રીતે જા? બેટા જંગલમાં પશુ વાઘ દીપડા બેટા તને ખાઈ જશે. માં મારું જે થાવું હોય થાય,
આજે મારા માએ જે મને શબ્દ કીધા છે એ શબ્દને હું પુરવાર કરીશ. આજે એની માં છે એની આંખમાંથી પણ દળદળ આંસુ વેસવા લાગ્યા કે આ મારા દીકરાને આટલું અપમાન. એ એક મારા પતિ હતા, પહેલા હું આવી હતી, પછી આવી હતી. જેટલો એના દીકરાનો અધિકાર છે એના કરતા પહેલા મારા દીકરાનો અધિકાર. આજે સુનીતિ છે ને માં, એની આંખમાંથી આંસુ આવી છે કે મને તો બોલાવતા નથી, મને કાંઈ પૂછતા નથી, મને એક બાજુ આ ચાર દિવાલમાં મને છોડી દીધી છે. મારા જીવનમાં મને પતિ પ્રત્યેનો કોઈ પ્રેમ હવે મળતો નથી. મનોમન હૃદયથી આજે સુનીતિ મનમાં કોચવાય છે. ધ્રુવને હિંમત આવી કે માં, અને આંખમાંથી આંસુ કેમ પડે છે? માં, તું મારી ચિંતા કર માં. મારી માએ મને શબ્દ કીધા છે, એ નવી માના શબ્દને હું પાર કરીશ, કાં હું પ્રભુને મેળવીશ અને કે મારા જીવનને ત્યાગીશ. માં, તું બસ મને તારા આશીર્વાદ આપી દે. અને માએ એમ કહે છે ભગવાનના દીવો જે બોલતો હતો ને એના હું ધ્યાન કર્યું, દીવામાં નજર કરી ધ્રુવને આશીર્વાદ આપ્યો છે. બેટા જા, પ્રભુ હરિને મેળવીને પ્રાપ્ત ગજામાં આશીર્વાદ છે. અને ધ્રુવ હવે એમ કહેવાય છે માના આશીર્વાદ મળી ગયા. માના આશીર્વાદ લઈ આજે ધ્રુવજી પેલા ગુરુ કેને માન્યા તો કે બોલા નવી રાણીને. પેલી તો એને નવી રાણી હતી ને એને ગુરુ માન્યા. બીજા ગુરુ એના પિતાજીને અને ત્રીજા ગુરુ એની પોતાની જનેતાને. ધ્રુવે મનોમન કીધું કે ગુરુ વિના, શું કીધું? ગુરુ ગોવિંદ ખોડું દોનો ખોડા, કિनको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दिया बताए. ગુરુ વિના કોઈ માર્ગ નથી. આજે ધ્રુવજી પોતાના રાજ્યમાંથી મહેલમાંથી બહાર નીકળ્યા ને પેલા જ બહાર નીકળતા હવે જેમ કહેવાય છે ધ્રુવજીને આજે 5 સુકન થયા છે. કેટલા? પેલું સુકન જેવા બહાર નીકળ્યા ત્યાં તો સ્કૂલ છૂટી, અને સ્કૂલ છૂટી આ સમય હતો. સ્કૂલ છૂટી ને બાળકો છૂટ્યા અને બાળકો કિલો કરતા કરતા કામ મળ્યા. જોજો છોકરાઓ સવારે સ્કૂલે જતા હોય ને ત્યારે આમ બધા સ્ટોપ હોય, અને બાળકો જ્યારે પાછા છૂટીને ઘરે આવે ત્યારે તમે જોવો કિલો કરતા એના ચહેરો છે ને ખીલતો હોય કે જટ ઘરે જઈને એ નાસ્તો કરું કા જટ રમવા જાવ લખતનો કરે. હા, ને જાય ત્યારે આમ ડિસિપ્લિનમાં હોય. એટલે એને દાંત કાઢતા ઠેકડા મારતા બાળકો સ્કૂલના છૂટતા જેવા પેલું સુકન. એનાથી તો આગળ ગયા તા તો 5 વાગ્યાનો સમય દીધો. ગૌધન આવતું, ગાયો ચરીને આવતી, અને ગાયો જ્યારે ચરીને આવતી ને આખો દિવસ એને પેટ ભર્યું હોય, એના વાછરડા ઘરે હોય, ગાયના આચરમાંથી દૂધ ખોરતું હતું. જટ એના વાછરા અને એની વાછડીઓને મળવા માટે એ ગાયોનું સુકન થયું. ખરતું દૂધની જે ગાયોનું સુકન થાય ને ઉત્તમ, એના આચરમાંથી આપોઆપ દૂધ ટપકવાનું. પાદરની બહાર જ્યારે પગ મૂક્યો ને ત્યાં પાદરના બારે કુવામાંથી નદીઓમાંથી બેનો, સૌભાગ્યવતી બેનો, એમ કહેવાય છે હેલ ભરી, હેલ એટલે કે પાણીના બેડા ભરી, અને જેને ચાંદાના કપાળે ચાંદા કર્યા, શેથા પૂર્યા છે, હાથમાં સૌભાગ્યવતી બહેનોએ કંકણ પહેર્યા છે.
અને પાછી ડગમગે, પાછી સુકનમાં પાછું મહત્વ બતાવ્યું કેવી કે હાંડો કે કાગળ પકડીને ન હોય ગઈ, આમ ડગમગ આવતી હોય અને ઈ બેન ના એને સુકન બેનો ને ત્યાંથી આગળ ગયા ને ચોથું સુકન, ડાબી બાજુથી જમણી બાજુ હરણાઓ નું ટોળું નીકળ્યું. જો ડાબી થી જમણી સાઈડ પડે ને એટલે હરણાઓ ઉત્તમ સુકન, ચોથું સુકન હરણાનું. ધ્રુવજી આગળ ગયા, આગળ બસ એના મનમાં એક જ હતું, ભગવાન શ્રી હરિ હરિ હમણાં ભગવાનને મળું. ભગવાનને ચિંતા થઈ. ભગવાન કે આ બાળક મારા નામ ઉપર નીકળ્યો છે અને હું ભગવાનને મળું. ભગવાન કે આ બાળક હજી નાનો છે, 5 વર્ષ. ભગવાન કે આ વન વગડામાં પશુ પક્ષીઓ આને ખાઈ જશે અને કે આને ખાઈ જશે. અને ભગવાને એમ કહેવાય છે નારદજીને આજ્ઞા કરી, નારદજીને કે જાઓ અને જઈ અને તમે છે ને કે નારદજીને કે તમે આ બાળકને સાચો રસ્તો બતાવો. અને પ્રભુ હરિની આજ્ઞાથી નારદજી નારાયણ નારાયણ હાથમાં વીણા છે, નારાયણ નારાયણ કરતા જંગલમાં, અરણ્ય કરતા જંગલમાં આવ્યા. જે બાળક જાતો હતો ને એ બાળકને બરાબર જે વીણાના તારથી એને એના તરફ મોહિત કર્યો. એટલે બાળકની નજર એના ઉપર, નજર પડી એને આમ જોયું ને નારદજી કીધું બાળકને કે બાળક બેટા કે અત્યારે આ જંગલમાં એકલો તું ક્યાં જાસ? ધ્રુવજી કે છે મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવું. નારદજી કે જે ભગવાનને જોયા છે કેવા હોય? કે ના, કે મેં ભગવાનને જોયા નથી. તો કે તને ખબર કેમ પડશે કે ભગવાન કેવા હોય? તને કેમ કહે કે મને ભગવાન મળ્યા? નારદજીએ નારાયણ નારાયણ કરતા કરતા બાળક સાથે, ધ્રુવ સાથે વાતચીત કરતા એને 5મા સુકન નારદજી મળ્યા. કેટલામું? 5મું સુકન હતું. નારદજી સ્વયં દેવર્ષિ મહર્ષિ. અને નારદજી એને બરાબર કીધું બેટા તારા પ્રભુને મેળવ્યો તો ભગવાન આપણને સ્વરૂપ બતાવ્યું. કેવું? શંખ ચક્ર ગદા પદ્મ ધારણ, જેને કહેવાય છે ભગવાન હશે ને એને મોર મુકુટ ધારણ કર્યા હશે, જેને 4 હાથ હશે, એના હાથમાં શંખ હશે, ચક્ર હશે, ગદા હશે, પદ્મ હશે, આવું બધા એને ચિહ્નો બતાવ્યા કે આવા ભગવાન. નારદજી કહેવાને ધ્યાન લગાડું કે અને નારદજી એમ કહે છે ને જમણા ગાલ ઉપર છે ને એનો શંખ હતો ને એ વીણા એના બરાબર ગાલ ઉપર એને વીણા એને અડાઈ અને જ્યાં નારદજીનો હાથ ભગવાન હરિની ઈચ્છા હોય અને ધ્રુવજીને એમ કહેવાય છે હવે ઈશ્વરમાં મન લાગી ગયું અને તપમાં લાગી ગયું. ધ્રુવજી એમ કહે છે તપ ચાલુ કર્યું, 6 મહિના તપ કર્યું. પહેલા મહિને કેવું તપ કર્યું કે 3 દિવસે ખાલી ફળ થાય. બીજા મહિને તો કે ખાલી 6 દિવસે ખાલી ફળ ખાવાનું. ત્રીજા મહિને તો કે 9 દિવસે ફળ ખાવાના. ચોથા મહિને તો ખાલી પાંદડાનો ભૂકો કરીને ખાવાના. 5મા મહિને તો કે ખાલી જળ પી અને 6થા મહિને એમ કહે છે ખાલી વાયુ, ખાલી પવનથી અને શ્વાસોશ્વાસ. અને 6 મહિના પૂરા થયા અને છે એક અંગોટે ઉભા રહી અને ધ્રુવજીએ તપ કર્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દિવ્ય આપના અમૃત આજે કથા કહી રહ્યા છે. આપણે પુરુષોત્તમ માસની અંદર ચાલતા આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર જે કાંઈ આજનો ભાગવતનો 3જો દિવસ છે, ભગવાન સ્વયં પ્રકટેશ્વર મહાદેવ અહીંયા અનેક આત્માઓ
બિરાજિત છે, જેને કહે સમાધિ સ્થાન. અમારે સંતો હોય છે અને મહંત હોય છે. આ સંતોની ભૂમિ કીધી છે. જે પ્રકટેશ્વર મહાદેવના સાનિધ્ય, પ્રકટેશ્વર મહાદેવની લાભાર્થે જે કાંઈ ફાળો થાય, જે લખાવો એ પ્રકટેશ્વરના લાભાર્થે આપણે કીધું છે. વીરજીભાઈ ભાલોડિયા, પ્રમુખ શ્રી ગૌસ્વામી પ્રવીણભાઈ, અમારા પૂજારી એવા જયસુખભાઈ અત્રે અહીંયા પધાર્યા છે. આપણે આજથી સન્માનિત એને કરતા હોય એમાં અમારા સૌપ્રથમ આપણે કૃષ્ણ મહાદેવનું જે સંચાલન, જે કાંઈ એનો એક શિવ પ્રત્યેનો ભાવ છે, એની એક અગાધ લાગણી છે, એવા અમારા પ્રકટેશ્વર મહાદેવના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગૌસ્વામી અત્રે પધારે. એમને હિરજીભાઈ એમનું સન્માન કરશે. તમારા હાથથી પૂજારીના હાથે, પૂજારી શ્રીના હાથે આવતારી ઉપર આવતારી આવી જાઓ તમે. તો પ્રમુખ સાહેબનું પેલા અમારા પ્રકટેશ્વરના પૂજારી જયશુભાઈના સ્વહસ્તે સન્માન આપણે કરાવશું. મહાદેવનો આપણે જય જયકાર કરાવશું. તો ભાવથી સૌ બધા જય જયકાર બોલજો. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ પ્રત્યયમક્ષયમૃતાદમ. બોલો શ્રી પંચેશ્વર મહાદેવની જય. એમનું સન્માન હિરજીભાઈ કરશે. બોલો શ્રી પ્રકટેશ્વર મહાદેવની જય. આપણે એક જ ટાઈમની કથા છે. જે લોકોએ કોઈ પ્રસાદ આપવો હોય, જે કોઈ લીલાની અંદર છપ્પન ભોગ લગાડવાના જે કાંઈ પ્રકારનો ફાળો આપવો, પછી પ્રવીણભાઈ ગૌસ્વામી તરફથી એમ કહેવાય છે 56 ભોગ માટે એને આ ફાળો આપી દીધો 4,000 રૂપિયા. તો ભગવાનની 11 દિવસે દોડ થઈ ગયા છે. અને પુરુષોત્તમ મહિનો કાલને ઉઠી આ પુરુષોત્તમ મહિનામાં એમાં આ એકાદશી પુરુષોત્તમ મહિનાની બીજી એકાદશી અને તે દિવસે ભગવાનની દોડ થઈ ગયા અને તે દિવસે આપણે જે કાંઈ ભોગ લગાડીએ એ ઠાકોર આપણું હોમું કલ્યાણ કરે. ભાગવત જ્ઞાન સત્રની અંદર શુક્રવારે રૂક્ષ્મણી વિવાહ છે, શનિવારે પૂર્ણાહુતિનો દિવસ છે, સુદામા ચરિત્ર અને પરિવર્તનની કથા. છેલ્લે દિવસે શનિવારે યજ્ઞનું આયોજન થાય છે. ભાગવત યજ્ઞમાં શ્લોક છે, તેમાં 18,000 શ્લોક છે. વક્તા 7 દિવસમાં 18,000 શ્લોકનું વાંચન ન કરી શકે. 7 દિવસની અંદર આખો દિવસ તો કહેવાય તો અડધો દિવસની કથા. બપોર પછીનો તો અડધો આખા હારા 3 દિવસ જ નહીં. શ્રીમદ ભાગવતનો આપણે પુરુષ ચરણ પૂર્ણ ન થાય એટલે એના માટે એક બ્રાહ્મણને પાઠ કરવા બેસાડે. એ બ્રાહ્મણ પાઠ કરે. બ્રાહ્મણ પાઠ કરે એનાથી જે કાંઈ છોડાઈ જાય એટલે એક બ્રાહ્મણ જપ કરતો હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, દ્વાદશ મંત્ર અક્ષર. પાઠમાંથી ભૂલ થાય એ જપમાં પૂર્ણ થાય. અને જપ કરતા જ્યારે કાંઈ પણ આમાં ક્ષતિ કે આપણાથી અધૂરું રહે ત્યારે છેલ્લે યજ્ઞની આહુતિ અપાય. યજ્ઞની આહુતિ અપાય ને એટલે આ બધી વિધિ પૂર્ણ થાય છે. મારા નથી કહેતા કે આપણે જપ કર્યા એટલે 10 અંશ હોમ કરવો પડે. શું કહેવાય? જપ કર્યા પછી એનો 10 અંશ હોમ કરવો પડે. એમ 13 તારીખ શનિવાર સવારે 9 થી 11 નું આપણે યજ્ઞનું આયોજન છે. આ યજ્ઞમાં જે કોઈ ભક્તો
ભક્તજનોએ જે કોઈ લોકોએ યજ્ઞનો લાભ લેવો હોય તો 500 રૂપિયા આપણે ચાર્જ રાખ્યો છે. 500 રૂપિયા આપી તમારું નામ લખાવી લેવું. યજ્ઞમાં આ પુરુષોત્તમ મહિનામાં આપણાથી એક માળાની આહુતિ અપાઈ છે ને, ઓમ નમો ભગવતે વાસુદેવની મંત્રથી, અને પુરુષ સૂક્તથી અમારા શાસ્ત્રી જિજ્ઞેશભાઈ તમને આહુતિ અપાવશે. પુરુષ સૂક્ત એટલે ભગવાન વિરાટ, જેને કહેવાય પૂર્ણ પરમાત્માના 16 અંગોની, જેને કહેવાય વેદ મંત્રથી વાણીથી, યજુર્વેદના મંત્રથી આહુતિ અપાશે. પુરુષોત્તમ મહિનાની અંદર આપણે કાંઈ ન કર્યું હોય, આ યજ્ઞમાં ખાલી આપણે લાભ લઈને છેલ્લે કોઈ પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થઈએ. શનિવારે સવારે 9 થી 11 યજ્ઞનું આયોજન છે, અને બપોર પછી ફરી આપણું છેલ્લું સત્ર એટલે કે 3:30 થી 6:30 ભાગવતની અંદર સુદામા ચરિત્ર આવશે, અને છેલ્લે પરીક્ષિત ને મોક્ષની કથા આવશે. તો સૌ બધા પોતાની શક્તિ ભક્તિ અનુસાર જે કાંઈ આપણે આમાં ભાગ લેવો હોય અવશ્ય આપનું નામ લખાવી લેજો, અને દિવ્ય આ દિવસોને આ ભાગવતજીને આપણે સૌ સાથે મળી અને એનો જય જયકાર કરી. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. તો હા, યજ્ઞમાં જેને નામ લખાવું હોય તો તમને એમ થાય કોને લખાવું, તો દક્ષાબેનને નામ લખાવજો, તો ખબર પડશે કે આમાં યજ્ઞમાં કેટલા જણા બેસવાના છે, અને એટલે જ અમને આયોજનની ખબર પડે. ધ્રુવજીના જે નારદજી મળી ગયા છે, નારદજીએ ધ્રુવને એમ કહેવાય છે પોતાના જમણા ગાલ ઉપર પોતાના વીણાનો સ્પર્શ કર્યો છે. ધ્રુવજીએ તપ કર્યું, 6 મહિના સુધી તપ કર્યું. ધ્રુવજી એક અંગૂઠા ઉપર ઉભા છે છેલ્લા મહિને. ધ્રુવજીને ભગવાન શ્રી હરિ કે ધ્રુવના તપથી ભગવાન પ્રસન્ન બન્યા. ભગવાને પોતાના દર્શન આપ્યા ધ્રુવને. ધ્રુવને દર્શન આપ્યા. ભગવાન સાક્ષાત ધ્રુવની સામે આવી ગયા, ઊભા છે. ધ્રુવ પણ આંખ ખોલતો નથી, આંખમાં એ તો ભગવાનને જોઈ દે છે કે નારદજીએ કીધું ભગવાન સમ ચક્ર પદ્મ ધારણ, એ તો એમાં આંખમાં ભગવાનમાં રંગાઈ ગયો છે. છેલ્લે એમ કહેવાય છે ભગવાનને એમ થયું કે હવે આને મારે દર્શન દેવા છે, અને મારે વરદાન દેવું છે. ભગવાને એની આંખમાંથી એનું ચિત્ર ખેંચી લીધું. જેવું ચિત્ર ખેંચાઈ ગયું એટલે ધ્રુવની આંખ ખુલી ગઈ. આંખ ખુલી તો સામે પાછું ઈ જ ચિત્ર દેખાડું, ભગવાન સ્વયં સામે ઉભા છે. અને ભગવાને એમ કહેવાય છે ધ્રુવજીને કીધું, હે બાળક, તારા તપથી હું તારી પર પ્રસન્ન બન્યો છું. માગ કે તારે શું જોઈએ છે? ધ્રુવજી કે પ્રભુ, આપ મળી ગયા તમે, હવે મારે કાંઈ આ જગતમાં જોતું નથી. મને કોઈ જાતના પ્રલોભન આપો, મને કોઈ જાતની મોહ ના, બસ મને તમારું શરણ મળી ગયું. સ્વયં તમે મને આજે દર્શન આપ્યા. આજે ભગવાન કે મારું આજે દર્શન માત્રથી મનોકામના પૂર્તિ, મારાથી દર્શન કરે તારી મનોકામના પૂર્ણ કરી. કે હજી તારા જીવનમાં તારે રાજ ભોગવાનું બાકી છે. તો કે પ્રભુ, હું રાજ્ય ભોગવું. પછી પ્રભુ છેલ્લે ભગવાન નારાયણ કીધું, છેલ્લે હું તારો હાથ પકડી અને હું તને લઈ જઈશ, અને તારો મારામાં વાસ થશે. ભગવાન શ્રી હરિએ એને આશીર્વાદ દીધા. ધ્રુવજી નારાયણ પોતે
વૈકુંઠમાં ગયા છે. ધ્રુવજી હવે શ્રી હરિમાં મન લાગી ગયું છે અને એટલા કહેવાય છે આપણે કઈ નહીં તુરંગાય જાને તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને સીતારામ તણા સત્સંગમાં રાધેશ્યામ તણા તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને ભજસુ સીતારામ તારે ભજસુ રાધે શ્યામ હો આજે ભજસુ કાલે ભજસુ સીતારામ તારે ભજસુ રાધે श्वास कूट से नाड़ी टूट से श्वास कूट से नाड़ी टूट से प्राण नहीं रे तरंगमा तुरंगाई जाने रंगमा तुरंगाई जाने रंगमा सीताराम तणा सत्संगमा राधेश्याम तणा તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં અહીંયા ભગવાન શ્રી હરિમાં રંગાઈ ગયો છે પ્રહલાદ. પ્રહલાદે કંઈ કહેવું નથી. પણ એને ભગવાને કીધું કે હજી તારે રાજ્ય ભોગવવાનું બાકી છે. અને ધ્રુવજી એમ કહેવાય છે હરિને ધ્યાન ધરતા ધરતા પોતાના રાજ્યમાં પ્રવેશ કરતા હતા. નગરજનોને ખબર પડી કે ધ્રુવજી ઉત્તમ તપ કરીને આવી રહ્યા છે. બધા નગરવાસીઓ અને એના પિતા સહિત બધાએ એમ કહેવાય છે બધાએ પોતાનું ધ્રુવજીનું સન્માન કર્યું છે. બધા સંગીત હાથી ઘોડાથી બધાએ સામે ગયા છે. ધ્રુવજીને વાદ્ય ગાતા બધાએ એનું સામયું કર્યું છે, એનું સ્વાગત કર્યું છે. ધ્રુવજી સૌપ્રથમ એમ કહેવાય છે જ્યારે પોતાના નગરની અંદર આવી રાજ દરબારની અંદર પગ મૂક્યો, સૌપ્રથમ પોતાની અનુમાનિતી માં જેને કે નવી માને પહેલા પગે લાગ્યો. કેને લાગ્યો? પહેલા નવી માને કે માં જો તું શબ્દ નો બોલ્યો ને તો મને પ્રભુ નો મળે. અને પછી એના પિતાને પગે લાગ્યો અને પછી એની જનેતા માં જન્મની દાતાને પગે લાગી છે. ધ્રુવ એમ કહેવાય છે 36,000 વર્ષ સુધી રાજ કર્યું છે. કેટલા વર્ષ? 36,000 વર્ષ. ભાગવતજીમાં છતાં નવી માને એક દિવસ એવું બન્યું કે પોતાનો નાનો ભાઈ ઉત્તમ છે ને એ જંગલમાં એકવાર શિકાર કરવા ગયો. એમાં યક્ષોએ એને મારી નાખ્યો. એની માને ખબર પડી કે મારા દીકરાને જંગલમાં કોકે મારી નાખ્યો. એટલે એની માએ ધ્રુવ પર આડ મૂક્યું. નવી માએ એ કે મારા દીકરાને તે જ મરાયો છે. એ આડને ઉતારવા માટે એમ કહેવાય છે ધ્રુવજી યક્ષો પર ચડાઈ કરે છે. અનેક યક્ષોને માર્યા છે. એના દાદા વડવાઓ બધાય છે ને આકાશમાંથી ત્યાં આવ્યા એને કેવા લાગ્યા
હે ધ્રુવ, આ તો શું કરે? કે આવા અનર્થ કર્મ કઈ ના. ઉત્તમનું મૃત્યુ નિશ્ચિત હતું કે યક્ષોના હાથેથી. ધ્રુવે યક્ષોને બીજાને બધાને છોડી દીધા અને એની માતાને પણ ખબર પડી કે મારા પિતાનું, મારા પુત્રનું મૃત્યુ છે ને એ યક્ષોના હાથે જ હતું. એના વડવાઓ પૂર્વજોએ બધા એને આશીર્વાદ આપ્યા. ધ્રુવ સમય જતા પોતાના બે પુત્ર હતા. એમાં એનો પુત્ર ધ્રુવનો મોટો પુત્ર હતો ઉત્કલ, જે વૈરાગી બહેનો. એને કઈ આગળ લગ્ન કર્યા ને આગળ કઈ વંશ વૈરાગી બની ગયો. પણ એનો બીજો પુત્ર હતો વત્સલ. હવે પોતાના દીકરા વત્સલને એને રાજ્ય સોંપી અને હવે પોતે ભક્તિના માર્ગ પર જવા માટે નીકળ્યો. સમય જતા એમ કહેવાય છે દેવોના વિમાન આવ્યું છે ધ્રુવને તેડવા. દેવોના વિમાનમાં પગ મૂકતા પહેલા પાર્ષદોને કહ્યું કે પેલા વિમાનમાં હું નહીં પગ મૂકું. પેલા છે ને મારી અપર માતાને પેલા લીધું. પેલા શું કીધું? પેલા મારી અપર માતાને લીધું. પેલા એની નવી માને પેલા એને વિમાનમાં બેસાડ્યું. એટલે તરત પાર્ષદે કીધું કે તમારી નીચે વિમાન બીજું છે, એમાં જોજો કોણ બેઠું છે. ધ્રુવે નજર નાખી તો એની માં, નવી માં. પછી કે તો મારી જનેતા, જન્મની દાતા. તો કે ઉપર નજર રાખો, ઉપર તમારી પર વિમાન છે, એમાં કોણ બેઠું? તો કે માં, નવી માં, મારી માતા બેઠી, જન્મની દાતા. અને ધ્રુવજી એમ કહેવાય છે વચ્ચે બેઠા છે અને એમ કહેવાય છે ભગવાને બધાનો મોક્ષ અપાયો, પરમપદને પ્રાપ્ત કર્યા છે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. ધ્રુવજીને એવું સ્થાન આપ્યું તારામંડળની અંદર. તારામંડળની અંદર ભગવાને અવિચળ પદને પ્રાપ્ત કરાયું છે. જે ધ્રુવનો તારો સ્થિર છે અને આ જગત એને એમ કહેવાય છે ઓળખે છે અને જગત બધા એને યાદ કરે છે. આપણે બધા પણ ધ્રુવના દર્શન કરી છે. ઉત્તર દિશામાં એમ કહેવાય છે ધ્રુવનો તારો અવિચળ પદે ચમકી રહ્યો છે. આપણે હજી બધાને ધ્રુવના દર્શન થાય છે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. આગળ વંશની અંદર એમ કહેવાય છે સુમાર્ગ આગળ પૃથુ રાજા થઈ ગયા. એની એમ કહેવાય છે પૃથુ રાજાની પ્રાગટ્યની કથા કીધી છે. ભગવાન બોલો શ્રી પૃથુ ભગવાન કી જય. પૃથ્વીએ કરેલું તપ, પૃથુ રાજાએ કરેલા અશ્વમેઘ યજ્ઞના પ્રાગટ્ય થતા આગળ જતા પ્રચેતાઓને રાક્ષી કન્યાઓ પરણ્યા છે. અતિ મહત્વની જાણની પ્રચેતાઓ કીધી છે. આગળ પ્રિયવ્રતની ચરિત્ર કીધું છે. હવે આગળ રાજા નાભી, રાજા બન્યા. એના વંશની આગળ કથા કીધી. નાભી રાજા તેમના ધર્મપત્ની મહેરુ દેવી હતા, જે એકદમ ભક્તિ અને ભગવતી હતી. અને આગળ વંશની અંદર એમ કહેવાય છે ઋષભ, જે પરમ હંસી, જે ઋષભ ભગવાન થઈ ગયા. બોલો શ્રી ઋષભ ભગવાન કી. ભગવાને અનેક અવતારોને ધારણ કર્યા. ઋષભ અગ્નિમાં પ્રગટ થયા છે અને અગ્નિમાં હોમાણા છે. મહાત્મા ઋષભ બદ્રિકા આશ્રમમાં તપ કરતા દેહપાન ભૂલ્યા અને ત્યાં કર્ણકુટીમાં એમ કહેવાય છે અગ્નિ દાળ આવ્યો છે અને અગ્નિમાં એ બળીને ભસ્મ થયા છે. આગળના વંશમાં ભરત રાજા થઈ ગયા. ભરત રાજાને 3 જન્મ લેવા પડ્યા. પેલો ભરત રાજા, બીજો ભરત હરણ અને ત્રીજો
બ્રાહ્મણને ત્યાં ભરત જળ ભરત ભરત રાજા છે ને, એમ કહેવાય છે બહુ ભગવતીય અને એકદમ ભક્તિવાળા. ભરત રાજા પોતાનું રાજ્યનો સમય થતા એને એમ થયું કે હવે હું જંગલમાં જઈ નદીના કિનારે જઈ અને હું ભક્તિ કરું. એટલે પોતાના એમ કે ભરતને પંચજન્યથી 5 પુત્રો થયા હતા. એની પત્ની પંચજન્યથી. ભરત પણ પોતાના મોટા પુત્ર સુમિતિને આ રાજ્ય સોંપી અને પોતાના આત્મકલ્યાણ માટે એ નેપાળની અંદર ગયા. ત્યાં ગંડકીના કિનારે કલંજર પર્વત ઉપર પુલસ્વ ઋષિના આશ્રમે વિદ્યાકુંડમાં સ્નાન કરી અને વિદ્યાકુંડમાં ત્યાં તપ કરવા લાગ્યા. હવે એ ગંડકી નદીની અંદર દરરોજ સવારે ઉઠી અને આ ભરત રાજા સ્નાન કરતા, સૂર્યને અર્ઘ્ય આપતા. બ્રહ્મ મુહૂર્તની અંદર, બ્રહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યા વહેલા ઉઠી નદીમાં સ્નાન કરવું, સૂર્યને અર્ઘ્ય આપી જપ તપ. અરણ્ય કહેતા જંગલમાં કે કોઈ પણ તીર્થ સ્થળે જ્યાં કોઈ વસ્તુ આપણે લાગુ ન પડે, કોઈ આપણે વસ્તુ આપણે અડચણ રૂપ ન બને, એટલા માટે બધા ઋષિ મુનિઓ બધા છે ને એ તપ કરવા માટે એકલતા મેળવે. શું મેળવે? એકલતા. એકલતા એટલે એને કાંઈ લાગે જ નહીં, તો તપમાં કોઈ ભંગ ન પડે, કોઈ વસ્તુમાં તમને મોહ ન લાગે. માણે કે ને જાણી અને જોઈને આપણે દુઃખ થાય. શું કીધું? કોઈ પણ વસ્તુમાં જાણી જોઈને દુઃખ થાય, નકર આપણે કોઈ દુઃખ નથી. દુઃખમાં કોઈ તમે જેમ દૂધ દરરોજ લેતા હોય, દૂધ તમે તપેલું ભરી લીટરે કોઈ અને રોજ ફ્રીજમાં રાખતા હોય. ભાઈ એવું કે ફ્રીજમાં રાખ્યું એકાદો નાનો વંદો એમાં પડી ગયો, નાની વંદી કે વંદો, તમે પાછા ફ્રીજમાંથી દૂધ ચા કરવા માટે કે દૂધ પીવા માટે કાઢો, તમે વંદીને જોઈ જાવ એટલે શું કરો? દૂધને તમે દૂધ તમે ફેંકી દેશો, તમારા બાળકને પીવડાવશો કે આવું દૂધ પીવામાં વંદો પડી ગયો. બહુ સમજવું છે. તમે જોયું એટલે તમને મન નહોતું પીવાય નહીં, બાળકોને પીવડાવ્યું. આ જ વસ્તુ ડેરી વાળા હોય, દૂધની ડેરી એ 20-20 લીટરના એના મોટા મોટા ફ્રીજમાં ભર્યા હોય. હવે એમાં આવડો મોટો વંદો પડ્યો, આવડી વંદી નહીં, આવડો મોટો વંદો, એ વંદો પડ્યો અંદર તો એ કાંઈ બધું દૂધ ફેંક્યા હોય ને, એ વંદો કાઢીને ફેંકી દીધી. પાછું દૂધ તમે લ્યો એટલે પાછું તમને એમ લીટરમાં ભરી જ દે. અને એ તમે પાછું એ જ દૂધ તમે જો ઘરે લેવી અને તમે ડેરીએ દૂધ દેવા, ફ્રીજમાં રાખો, એનો ચા બનાવો, પીઓ, ટેસ્ટથી પીઓ છો. આવડી વંદીથી તકલીફ પડી, વંદાથી કાંઈ તકલીફ ન પડી. બહુ સમજવો જોઈએ, કારણ કે તમે ઓલું જોયું એટલે તમને દુઃખ થયું. એટલે જાણી અને જોઈને દુઃખ છે, અજાણતામાં કોઈ દુઃખ નથી. ભરત રાજા ગંડકીની અંદર સ્નાન કરતા હતા, દરરોજ પૂજા પાઠ જપ તપ બરાબર એનું અધ્યયન કરતા. બન્યું ગંડકાની નદીના કિનારે ઝૂંપડી વાળી, ઝૂંપડીમાં રાજા ભરત રહે છે. એક દિવસ સવારે ઉઠી ગંડકી નદીની અંદર સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપતા હતા. બન્યું સવારમાં વહેલા 5-5:30 નું મુહૂર્ત થશે અને હરણાઓનું ટોળું ત્યાં પાણી પીવાયું. એમાં સિંહની ત્રાળ પડી અને હરણાઓ છે ને એકદમ ભડકી ગયા. એમાં એક ગર્ભવતી હરણી હતી. એ હરણીને બરાબર ભડકી અને ભાગવા ગઈ. બધા હરણા ભાગી ગયા. આ ગર્ભવતી હરણા પ્રસવ થઈ ગયો, એક બચ્ચાનો ત્યાં જન્મ કાંઠા ઉપર થઈ ગયો. અને બધા હરણા, એની માં પણ પોતાના જીવ બચાવવા માટેથી અને એ પણ ભાગી ગઈ. ભરત રાજા ની નજર બરાબર એ હરણાના બચ્ચા ઉપર પડી કે એની માં આ સિંહની ત્રાળથી બીકની મારી ભાગવા ગઈ. આ બાળકનો જન્મ એ કાંઠા ઉપર રેતીમાં થઈ ગયો છે, એની માં ભાગી ગઈ. ભરત રાજાને એમ થયું આ બચ્ચાને હમણાં અહીંયા સિંહ ને વાઘ ને બધે પાણી પીવા આવશે ને નદીમાં તો બચ્ચાને મારી નાખશે. એટલે ભરત રાજાએ એ હરણાને બચ્ચાને લઈ ગંડકી નદીમાં બારે પાણી લઈને એને નવડાવ્યું, સાફ કરી, ઓળ કાઢી.
શાપ કરી અને એમ થયું કે આને ક્યાં મૂકું, અને ભરત રાજા એની સાથે એમ કહેવાય છે પોતાની ઝૂંપડીએ લેવા. ઝૂંપડીએ લેવા, હવે તો આ નાનું બચ્ચું, હજી તો જઈને મૂકતું. ભરત રાજા એમ કહેવાય છે પાંદડે પાંદડે એને દૂધ પાય છે, એને જે કાંઈ એને પૈપાન કરે, પાંદડાને એને ભૂકો કરી ખવડાવે છે. ભરત આખો દિવસ એમ કહેવાય છે, ટૂંકમાં હું કહું કે ભરતજીની હવે આખો દિવસ આમાં ને આમાં પસાર થાય છે. હરણને ઉછેરવામાં ભક્તિ ઓછી થઈ, હરણનો ઉછેરમાં જીવ લાગી ગયો કે આને કોઈ ખાઈ જશે, ક્યાંક આડાવડું જાય ને તો એમ ગોતવા નીકળે. ભરત ક્યાં ગયું છે, ક્યાં હશે? અને એમ કહેવાય છે ભાગવતજીમાં કીધું કે હરણ એક દિવસ મોટું થઈ ગયું અને એ ઝૂંપડી છોડી ભરતજીને છોડીને ક્યાંક નીકળી ગયું, અને ભરતજી એને ગોતવા માટે નીકળ્યા. ગોતતા કહે છે કે હરણ એને મળતું નથી, અને એની ચિંતામાં એમ કહેવાય છે ભરત રાજા ખાતા નથી, પીતા નથી, અને ભરત રાજા એમ કહેવાય છે કે હરણના વિચારમાં એનો મોહમાં લાગી ગયો, અને ભરત રાજા દેવલોકમાં સીધાવ્યા છે. અને દેવલોકમાં સીધાવ્યાને કહેવાય છે કે ભરત નો જીવ હરણમાં રહી ગયો, અને બીજો જન્મ એમ કહેવાય છે એનો જીવ એમાં રહી ગયો હતો ને, એટલે એને બીજો જન્મ હરણ તરીકે લેવો પડ્યો, અને હરણું થઈને આ પૃથ્વી પર આવ્યો. ઈ જન્મ એનો પૂરો થયો, એટલે એને ઈ મોહ માયા માંથી મૂકવા માટે ભરતનો ત્રીજો જન્મ થયો. કાન્યકુબ્જ ક્ષેત્રની અંદર એક ખેડવાયા બ્રાહ્મણને ત્યાં ભરતે જન્મ લીધો. બ્રાહ્મણ પણ આ વખતે ભરતને આગલા જન્મનું જ્ઞાન હતું. એને નક્કી કરી દીધું કે કોઈ પણ ભાઈ હવે આ વખતે કે મને સંસારની કોઈ માયા લાગવી નથી, કે હવે પાછો ફરી મારે જન્મ લેવો નથી. 12 વર્ષથી 16 વર્ષની યુવાનીમાં બ્રાહ્મણોને જણાવી દેવામાં આવે. 12 વર્ષના 11 વર્ષ ટપે ને એટલે બ્રાહ્મણોને યજ્ઞોપવિત સંસ્કાર. એના માતા પિતાએ ભરતને યજ્ઞોપવિત સંસ્કાર જે કાંઈ વિધિ વિધાન હતું બધું કરાવ્યું. 16 થી 18 વર્ષના ભરતજી થયા છે, અને એના માતા પિતા એમ કહે છે મૃત્યુ પામ્યા. એના મોટા ભાઈના ભાભી હતા. ભાભી છે ને એ ભરતનું બરાબર ગમતા હતા કે એના ઘરમાં ભરતજી રહે, એનું રસોઈ કરવી પડે, એનું કામ કરવું પડે. એટલે ભાભી આજે ભરતજીને મેળા માણે, કામ ચીધે. ભરતજી હવે જીવન કેવું જીવે છે? જળ ભરત જેવું. ભાભી કઈ કામ ચીધે તો આડાવડું કરી આવે, ગામમાં છોકરા વગર નીકળે તો ઠેકડા મારે, ન કરવાના કામ કરે. ભાભી એના ભાઈને કહે છે, મોટા ભાઈને, એના પતિને કહે કે આ ઘરમાં બેઠા બેઠા ખાય છે. ભાઈને કે વાડીએ મોકલો ને, આપણી ખેડવાયા બ્રાહ્મણ હતા, ખેતી હતી, ખેતી કામ કરે, કે આપણી વાડીએ રખોલો કરે. એટલે ભાભીને એમ કે ખેતીએ પૈલો રે ને, અને જળભરતને વાડીએ મોકલે કે તમે બરાબર પશુ પંખીનું ધ્યાન રાખજો. અને જળભરત વાડીએ ભાભીના કહેવા પ્રમાણે જાય, અને જળભરત શું કરે? નો ગાયું કે ઢોર આવતા હોય તો એ બધાને બોલાવે, હાલો. પક્ષીઓ ખાતા હોય તો કે ચણવા દિયો. સાંજે ભાભીને ખેતરે ખબર પડી કે આ મારો દેહ તો અમુકનો આટો પાદેલું ફેરવી દીધું, પક્ષીને ખવડાવી દે છે, ઢોરને ચરાવી દે છે. એ કે એને વાડીથી પાછા લઈ ગયો, પાછા એને લઈ આવ્યો. કઈ ચામ સીધે તો અવરું કર્યું છે ને, એમ કહેવાય છે ભાભીએ મેળા માર્યા ને એ કે તમે અહીંથી ખાવ, બેઠા બેઠા ખાવું છે, કાંઈ કરવું નથી. એ કે જાઓ, કે કામ કરો, મજૂરી કરો અને ખાજો. એ કે હવે મને પોવાતું નથી. જળભરત કે ચાલો. ઘર મૂકી અને જળભરત એમ કહેવાય છે હવે અરણ્ય કહેતા જંગલના વાટે ચડ્યા. જંગલમાં જતા હતા ને તો આગળ એમ કહેવાય છે એક રાજા મળે છે. જે રાજા છે ને પોતે પોતાના એક માનતા હતી માતાજી કે
એને માતાજીનું બલિદાન દેવાનું, 32 લક્ષણો માણસનો ભોગ ચડાવતો, આવી રાજાને માનતા. એટલે યરણની અંદર જે મલેશ એમ કહેવાય છે જંગલનો એ રાજા માનતા ઉતરવા પોતાના બધા સાથીઓ સાથે નીકળ્યો. એવામાં એ રાજા કે કોઈ 32 લક્ષણો માણસ ગોતો હોય કે માતાજીને ભોગ ચડાવો છે. અને જંગલની અંદરમાં જળ પરતને એના બધા સૈનિકો જોઈ ગયા રાજાને. એટલે રાજાને કીધું કે મહારાજ સામે કે 5 હાથ પૂરું તગડું ખાધેલ પીધેલી કે જે માણસ દેખાય છે ને એ કે 32 લક્ષણો છે, આનો ભોગ ચડાવી દો. અને એમ કહેવાય છે રાજા કે એને પકડી લાવો, પકડીને એને લેવા જળ પરત તો એને બાંધ્યો ને બંધાઈ ગયો. કે ભાગી ન જાય એને રાખો, એને ખવડાવો પીવડાવો. કે એને આજે એને ખવડાવી પીડીને તાજો માજો કરો. સવારે બધા સાથે મળી અને એમ કહે છે માં ભગવતી એમ કહેવાય છે ભદ્રકાળી માતાજી ના મંદિરે એનો ભોગ દેવા માટે લેવાય છે. મંદિરના દરવાજાઓ ખોલાવ્યા છે, વાજિંત્રો વાગવા લાગ્યા છે. માં જગદંબાની સામે કહેવાય છે હેતુ કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા.
पुत्र से प्रीत दे संग में जीत दे माँ भवानी जी रे संग में जीत दे माँ भवानी कृष्ण लाल की जय। महाकाली